એના આત્માની માલપા મારી કાળકા રાજી થાય એટલે હું રાજી મારો બાપ. કારણ મારા મઢની માલપા મારી કળની દેવ થઈને પૂજાય છે. અને ઈ રાજી નહીં તો દુનિયામાં કોઈ રાજી નહીં સાહેબ. હે એટલે મારી કાળકાને એક વખત મારે રાજી કરવી છે. કારણ કે ગમે એમ તો મારા કળની દેવ બોલાવવાનો. હા, અને એને રાજી કરવા માટે મારી શરૂઆત કરીએ. અને હાવ જૂનવાણીથી અત્યારના સમયમાં અત્યારના સમયમાં બહુ ઓછું કવાય છે. પણ તેથી ભરતભાઈ એમ કહે છે એ સમયની માલિકા જેથી એ રાગ ખાલી લેવાતો ને તોય દુનિયાનો આયસ્કારો થઈ જતો. આયસ ઈ બે કડીથી અહીં શરૂઆત કરવી છે. પણ 1001 રૂપિયો અમારે ભરતભાઈ ચૌહાણ માખણિયાણા વાળા એમના તરફથી અહીંયા 1001 રૂપિયો ભેટ આપે. તેથી મારી ગઢપા અને કાળિકાના નામથી શરૂઆત કરવી. ક્યારે નીચે જો સનમો કરે તે સદા પણ ઊંચો જો માવડી સનમો કરે તે સદા દેવી બાપે કાપજો મારી કાળકા મારી મહાકાળે મારી કાળુડી રે મારી ભે પણ રે બિચારા દેવીઓ એ મારી કાળકા કરજે મારી ભોળી માની હાજરી છે. જૂના અને જાણીતા રાગથી શરૂઆત કરવી છે. પછી જેમ જેમ મેં કીધું એમ પણ શરૂઆત તો ન્યાથી જ થાય છે. કારણ મારી કાળિકા છે. અને એક વખત મારી કાળિકા એમ કહેશે કે ફતેહ રાજાના મોરમાં એમને હાથ રાણી રમતી હતી. અને તેથી આની નજર માંડી અને તેથી ફતેહ રાજા આવીને કીધું તો મારી તો રાણી છે. આઠમું ભેગું કોણ છે? તેથી ફતેહ રાજાએ મન વિચારી રાખી વાત કાલ વાદા ઉડા બાંધશું કે આઠમું કોણ હતું. તેથી ત્યાંથી એની શરૂઆત કરીએ. ત્યારે ભવાની